નમસ્કાર. ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, મોદી સાહેબના જે આહવાન, જેમને સૂત્ર આપ્યું છે ભારત દેશને રાષ્ટ્રભક્તિ જગાડવા માટે કે હર ઘર તિરંગા, તો ત્યારે હું અજય લોરિયાના મારું એક ટ્રસ્ટ સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન, જેમના 200થી વધુ સભ્યો છે, જે યુવાન મોરબીના યુવાનો જોડાયેલા છે, ત્યારે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે 15,000થી વધુ તિરંગા અને એમની સાથે સ્ટેન્ડ જે ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે અને આજુબાજુના ગામડાઓના સરપંચને પણ એક આહવાન કરવામાં આવે છે કે તમે તિરંગાઓ લઈ જાઓ અને હર ઘર સુધી તમે પહોંચાડો અને રાષ્ટ્રભક્તિ જગાડવાના પ્રયાસ કરો. તો બનતા પ્રયત્ન અમે છેલ્લા 5 વર્ષથી આ મોદી સાહેબના જે સૂત્ર છે એમને સાર્થક કરી રહ્યા છીએ. ત્યારે મોરબીમાં સુપર માર્કેટના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી ભીડ જામી છે અને મીડિયા મિત્રો આપ પણ જોઈ રહ્યા છો. તો હજુ આ સાંજ સુધી આમનો કાર્યક્રમ ચાલુ રહેશે અને રાષ્ટ્રભક્તિ જગાડવા માટે સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન અને અજય લોરિયાના તમામ પ્રયાસો દેશ માટે કંઈ બી કરવામાં આવશે. મિત્રો, 15,000થી વધુ મિનિમમ 14,500 આવી ગયા છે અને હજુ મારા ખ્યાલથી કદાચ પોસ્ટ ઓફિસેથી લેવાના થશે, ત્યાંથી પણ ફોન આવી ગયો છે. એટલે મારા ખ્યાલથી 15,000થી 20,000ની વચ્ચે જે તિરંગા વિનામૂલ્યે વિતરણ સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવે છે.